ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજકીય માહોલ ફરી ગરમાયો છે। ડીસા શહેર કોંગ્રેસે ખેડૂતોના હક અને અધિકારો માટે રસ્તા પર ઉતરી સરકાર સામે મોરચો ખોલ્યો છે। રસ્તા રોકો આંદોલનના કારણે ટ્રાફિક જામ થઈ ગયો, વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને આખો વિસ્તાર ટ્રાફિક જામમાં ફેરવાઈ ગયો। કોંગ્રેસે સરકારને ચેતવણી પણ આપી છે કે જો ખેડૂતોની માંગણીઓને તાત્કાલિક ઉકેલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। બનાસકાંઠાના ડીસામાં આજે ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ખેડૂતોની વર્ષોથી પડતર રહેલી માંગણીઓ, પાકના યોગ્ય ભાવ, સિંચાઈની સમસ્યા અને અન્ય અનેક મુદ્દાઓના ઉકેલની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા। ડીસાના આખોલ 4 રસ્તા પર કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો રસ્તા પર બેસી જતા રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું, જેના કારણે મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો। વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને થોડા સમય માટે સમગ્ર વિસ્તાર ટ્રાફિક જામમાં સપડાઈ ગયો અને આ આંદોલન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સરકાર ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે ઉદાસીન હોવાનું આક્ષેપ કરતા પાકના યોગ્ય ભાવ, સિંચાઈની પૂરતી વ્યવસ્થા, ખેડૂતોની પડતર માંગણીઓને તાત્કાલિક ઉકેલ તેમજ કૃષિ સંબંધિત અન્ય પ્રશ્નોના નિરાકરણની માંગ ઉઠાવવામાં આવી। આ વિરોધ પ્રદર્શનની ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે ચર્ચા કરી રસ્તો ખુલ્લો કરી સમજાવટ કરી હતી અને ટીંગાટોળી કરીને તેમને લઈ ગયા હતા। લાંબી ચર્ચા બાદ કાર્યકરોએ રસ્તો ખુલ્લો કરતા ટ્રાફિક વ્યવહાર ફરી પૂર્વવત થયો હતો અને વિરોધ પ્રદર્શન પૂર્ણ થયા બાદ કોંગ્રેસના આગેવાનોએ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ખેડૂતોના પ્રશ્નોને વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં રાજ્યભરમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સાંભળો આ મામલે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે। ખેડૂતો માટે લડતી પાર્ટી એટલે કોંગ્રેસ, ભાજપમાં પણ સારા લોકો બેઠા છે, બોલી નથી શકતા। ખેડૂત અત્યારે જગતનો તાત પીસાઈ રહ્યો છે। અત્યારે ડીસાની વાત કરો તો બટાકાનો ભાવ નથી, ખેડૂત આપઘાત કરી રહ્યો છે। બજારીનો બાજરીનો જે ટેકાનો ભાવ લીધો એમાં 4000 ખાતા બ્લોક કરી દીધા છે। સરકાર કયા મોઢે વાત કરે છે? વીજપોલના ધાબળા નાખી દેવા, જ્યારે કોઈ વિરોધ પ્રદર્શન કરે ત્યારે એના પર ખોટા કેસ કરવા, પોલીસને આગળ થપ્પી, ખરેખર ખેડૂતોને ઘરે બેઠો બેઠો ડરી રહ્યો છે। આવી સરકારો ભૂતકાળમાં પણ નથી જોઈ, એટલે વિનંતી કરું છું સરકાર જાગી જાઓ, કારણ કે હત્યાવીમાં આ સરકાર આ ખેડૂત તમને ઘર ભેળા કરી દેશે। એમને ભગવાનનો ડર રાખો થોડો। માંગણીઓ તો આ વડાપ્રધાનને અને આ સીએમ ને આ ખબર હોવી જોઈએ, કૃષિ મંત્રી, કે આ તારો ખેડૂત રોડ ઉપર મરી રહ્યો છે। જો આ ખેડૂતની વેદના તમે નહીં સમજો તો ઓલા 80માં બેહેલા આખલાની વેદના સમજો। 80માં બેહેલા આખલાનો તમે કમિશન આલશો, અદાણી અંબાણીને તમે કમિશન આલશો। અલા આ ખેડૂત મરી રહ્યો છે। આ એક મકા તમે જો ભાવ કયો નથી, એક મકા તમે આવડી લાઈનો કાઢો છો। અત્યારે 1 વીઘામાં વાવેતર કરવું હોય તો 20-20 હજાર ખર્ચો થાય છે। ખેડૂત દાડે દેવાદાર થઈ રહ્યો છે અને એમાં એટલી બે વીઘો જમી છે અને એટલી જમી મેં તમે આટલું બધું જો લાઈનો ચલાવશો તો લોકોનું ક્યારે ઓલું થશે? એટલે મારી વિનંતી છે કે ખેડૂતના તરફથી તમે પ્રોગ્રામ કરો ને ખેડૂતને સહાય મળે એવી અમારી માંગણી છે ને કે આવનારા સમયમાં 2027 તમને જવાબ મળી જશે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિત માટે, ખેડૂતોના અધિકાર માટે લોકો દેખા બધા કાર્યક્રમ છે ડીસા ખાતે। આ ખેડૂતોને એટલા બધા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। લાઇટોની સમસ્યા છે, બબલા જબરદસ્તી ખેડૂતોના ખેતરમાં નાખે છે, ખેડૂતોને ખેતીના ભાવ મળતા નથી, પાણીની એટલી બધી સમસ્યા છે। સરકાર તાનાશાહી, રસ્તા ન રોકીએ તો શું કરીએ? ખેડૂતોને જે મુશ્કેલીઓ પડી રહી છે, ખેડૂતોનો કોઈ સાંભળતો નથી। ખેડૂતોનો અવાજ કોંગ્રેસ બનવા જોઈએ। દરેક ખેડૂતોને કોંગ્રેસ સાથે રહી અને ન્યાય મેળવવા માટે મરવું પડે તો સાથે અમે ખેડૂતોના ભરશું, ખેડૂતોને ન્યાય અપાવીને જમશું। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું સરકાર ખેડૂતોની માંગણીઓને ઝડપથી ઉકેલ લાવશે કે પછી રાજ્યમાં ખેડૂતો આંદોલનનો વધુ ઉગ્ર બનશે? કારણ કે વાવ થરાદના ખેડૂતો અને કિસાન કોંગ્રેસ પણ મેદાને આવી છે અને ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? ખેડૂતોના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા સરકારે શું કરવું જોઈએ? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિગતવાર અને વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।